સુરત શહેરમાં ગણેશ વિસર્જનને લઈને પોલીસનું ફૂટ પેટ્રોલિંગ જોવા મળ્યું હતું। સંવેદનશીલ વિસ્તારોમાં 500 કર્મી અને સાથે જ કમિશનરે જાતે પેટ્રોલિંગ કર્યું હતું। પોલીસ કમિશનરે ગણેશ પંડાલોની પણ મુલાકાત લીધી હતી। અઠવા લાઇન્સ, મહિધરપુરા, લાલગેટ સહિતના વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી। આ સાથે જ એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ, સીઆરપીએફ સહિતની ટીમોની ફ્લેગ માર્ચ યોજાઈ હતી। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ કરવામાં આવ્યું હતું ફૂટ પેટ્રોલિંગ અને કોઈ પણ ઘટના બને તો તાત્કાલિક પોલીસને જાણ કરવા માટે પણ લોકોને સૂચના અપાઈ છે। શહેરમાં શાંતિપૂર્ણ રીતે તહેવાર ઉજવાય તે માટે પોલીસ કટિબદ્ધ છે। લોકોની સુરક્ષા અને સલામતી પોલીસની પ્રાથમિકતા છે। કોઈ અફવા ફેલાવે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા પણ સૂચના અપાઈ। સ્થાનિક પોલીસ, એસઓજીની, ક્રાઇમ બ્રાન્ચની, રેપિડ એક્શન ફોર્સની, સીઆરપીએફની ટીમ આ તમામ જો અત્યારે પેટ્રોલિંગ કરી રહી છે। અમે લોકો ફૂટ પેટ્રોલિંગ બધા કરીએ છીએ। રાસ્તામાં આવતા જેટલા બી ગણપતિ પંડાલો છે એના મુલાકાત લેવાના, ત્યાં બી આરતી કરવાના, લોકો સાથે વાત કરવાના અને લોકોને વિશ્વાસ અપાવવાના કે પોલીસ સદૈવ એને સેવામાં તત્પર છે। સાથોસાથ જો મુસ્લિમ એરિયા આવે છે એના સાથે વાત કરવાના કે બધા લોકો હળી મળીને રહે, તહેવાર ઉજવે અને કોઈ પણ પ્રકારનો કોઈ અફવા ફેલાવે या કોઈ પણ પ્રકારનો કોઈ નાના મોટા બી કોઈ પ્રસંગ થાય તો તાત્કાલિક પોલીસને જાણ કરે।